તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં જશો ને? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને બ્લોગ નો આજે તો જોઈ શકો છો કે કાંટાપારે ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. તો હવે આ વંકો એનો કોટો કરશે અને કોટો કરીને હટાઈશું, પછી આગળ આપણે બીજી વાત કરીએ. તો જોઈ શકો છો મિત્રો કે ગાડી કાંટા પરથી હટે જવા કે ગાડો કાંટો થઈ ગયો છે અને પાછળ પણ એક ગાડી લાગેલી છે અને આપણે બંકા ઉભા છે ગાડી જોઈ લો. તો જોઈ શકો છો કે આ ગાડી પણ કાંટા પરથી નીકળે છે. હવે કાંટો થઈ ગયો છે અને જોઈ લો. આ બંકો ઉભો ઉભો ગાડીઓની રાહ જોવે છે, કેમ કે ગાડી વગર તો કશું બી મજા નહીં આવે. બીજી પણ ગાડી આવીને કાંટો કરીને નીકળે છે હવે. મેં આ બંકાએ કાઢી છે. જોઈ લો તો મિત્રો, આ બંકા એક બીજી પણ ગાડી વજન કરી દીધી છે. તો જોઈ લો મિત્રો, ગાડી કાંટા પરની બાજુમાં લાગેલી જ છે અને ટ્રેક્ટર કાંટો કરીને નીકળે છે. ગાડી કાંટા પર ચડે છે અને સામે પણ ગાડી એક ઊભી છે. ગાડી કાંટા પર ઊભી છે અને ન્યાય ઉભો છું, જોઈ લો. અને એ ભાઈ પણ એક ગાડી છે, એટલે ગાડી વજન કરી અને હટાઈએ. તો મિત્રો કાંટો કરીને ગાડી નીકળે જ હવે અને ગાડી આ ઉતરે એટલે બીજી ચડી જાય ગાડી. જોઈ લો, સામે પણ ઊભી છે ગાડી. એટલે આ બંકો આજે અંદર બહુ વિડીયો બનાવે કેમ કે બહાર નીકળવાનો ટાઈમ નહીં આપણે કારણે. આજે ગાડી પર વધારે ચાલુ છે. તો આ બંકો પણ હવે કાંટો કરીને નીકળી ગયો. હવે બીજા બંકાની વારી. બીજો બંકો આવે એટલે ચડાઈએ. બંકો જો આવે નહીં. તો જોઈ લો મિત્રો, આજે બંકો જાય છે ડિલિવરી મેન બનીને. તો જોઈ શકો છો, બંકો આજે જવાનું તો ડિલિવરી મેન બનીને. ઈકાળમાં નોકરી મળી ગઈ છે આપણને. જોઈ લો, આપણે બાઈક છે, આપણે ખોટા પર છોડીને ઈકાળમાં નોકરી જઈશું. તો હેલો મિત્રો, જોઈ શકો છો કે ટ્રેક્ટરોની બોટ લાઈન હતી બજારથી આવતા આવતા તો. જોઈ શકો છો કે પાછળ ગાડી લાગેલી જ છે અને ટ્રેક્ટર નીકળે છે વજન કરીને. તો હવે એક ટ્રેક્ટરને પણ વજન કરીને બહાર કાઢીએ. તો ફાઇનલી બે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયા છે અને પાછળ બીજી ગાડી લાગેલી જ છે. ગાડી ચડે કાંટા પર એટલે એને પણ વજન કરવાનું રહેશે. તો ફાઇનલી ગાડી વજન પર કાંટા પર ચડી ગઈ છે. તો એને પણ વજન કરીને હટાવીએ આપણે. તો બ્લોગમાં આગળ સુધી બની રહે છે. તો જોઈ શકો છો મિત્રો કે તડાકા અને બડાકા સાથે ટ્રેક્ટર તડાકા અને બડાકા સાથે ગાડી વજન કરીને નીકળી ગઈ છે અને હવે બીજું ટ્રેક્ટર લગાવીએ કેમ કે પાછળ ટ્રેક્ટર ઉભું છે. તો જોઈ શકો છો કે પાછળ ગાડી વજન કાંટા પર ચડી ગઈ છે. તો જોઈ શકો છો કે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે. પાછળ બીજું એક પણ ઉભો છે વેટિંગમાં, એને પણ વજન કરશું. અને બીજું કે આજે ટ્રેક્ટર બહુ જ ચાલુ છે એટલે વિડીયો બનાવવાનો પણ ટાઈમ નહીં મળે. તો ચલો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો, બતાવું તમને. જોઈ શકો છો કે તડાકા અને ભડાકા સાથે ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે. આર્યો મેં આ ગયા ટ્રેક્ટર. બીજા ટ્રેક્ટરનું વેટિંગ કરશું કેમ કે ટ્રેક્ટર આજે ચાલુ જ છે એટલે બેસવું તો પડશે. બેસવું પડશે, કઈ ઊભું તો રહેવું જ પડશે. તો બીજી ગાડી આવી ગઈ છે અને આ બંકો એની વેટ જ કરતેલો અને ગાડી આવીને ઊભી થઈ ગઈ. તો એને પણ હવે વજન કરીએ અને હટાવીએ ફટાફટ ફટાફટ પકડીએ અહીંથી.
જોઈ શકો છો મિત્રો કે આ પણ ગાડી ઊભી થઈ જઈ આવીને આને પણ આપણો વજન કરવાનો થશે. જોઈ લો મિત્રો બંકો આવી ગયો વજન કરવા હતો એટલે બંકો વજન કરાવવા હતો આવી ગયો. આજે તો બંકો આજે તો બહુ જ ભીડ છે ગાડીઓની. જોઈ લો આપા લાગે જ છે એક ગાડી અને આપા પણ ઊભી છે એક આરે ઊભી ચાર ગાડી કાંટા પર ઊભી છે. બંકો રિવેસ કરે છે જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો કે પાછળ ટ્રેક્ટર આવીને ઊભી છે કે આખા બે ટ્રેક્ટર છે. મિત્રો બીજી ગાડી આવી ગઈ છે. અને આ બંકો એની વેટ જ કરતેલો અને ગાડી આવીને ઊભી થઈ ગઈ. તો એને પણ હવે વજન કરીએ અને હટાવીએ ફટાફટ પકડીએ અહીંથી. જોઈ શકો છો મિત્રો કે આ પણ ગાડી ઊભી થઈ જઈ આવીને આને પણ આપણો વજન કરવાનો થશે. જોઈ લો મિત્રો બંકો આવી ગયો વજન કરવા હતો એટલે બંકો વજન કરાવવા હતો આવી ગયો. આજે તો બંકો આજે તો બહુ જ ભીડ છે ગાડીઓની. જોઈ લો આપા લાગે જ છે એક ગાડી અને આપા પણ ઊભી છે એક આરે ઊભી ચાર ગાડી કાંટા પર ઊભી છે. બંકો રિવેસ કરે છે જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો કે પાછળ ટ્રેક્ટર આવીને ઊભી છે કે આખા બે ટ્રેક્ટર છે. જોઈ લો તો મિત્રો ફરીથી આપણે નીકળી ગયા છે તૂટેલું હેલ્મેટ લઈને. એક વાર હિંચકા પર બેસીએ હવે ગાડી આવશે તાર બતાવીશ. કેમ કે હેલ્મેટ પહેરવાની મજા કઈક અલગ જ છે આમ તાપ ના લાગે એનાથી ખાસ. અને આ બંકો માર્કેટમાં આવે ને પણ થોડી વાર લાગે આવે પણ આવશે એ પણ વાર લાગશે. ઓળો તો ભાઈ કોઈ ગાડી નહીં. આ બંકાને જવું છે ફરવા પણ ગાડી આવે એટલે નહીં જતો બંકો. ચલો તો બંકો કઈ નહીં તો બંકો ગાર્ડનમાં તો ફરવા જાય હેલ્મેટ પહેરી. કાલે મિત્રો તમને આ ગાર્ડનની જે છે ને હા લોન દેશી ભાષામાં ઘાસ એ કાપેલું મળશે ત્યાંથી મસ્ત લાગશે ગાર્ડન. ગાર્ડનનું મશીન મારો ને એ પણ બતાવીશ કે કેવી રીતે કાપે ને. લાઈવ બતાડીશ કે આ કેવી રીતે કાપે. ફોર વ્હીલ ગાડી હોય એમાં આના માટે પણ ફોર વ્હીલ ગાડી લાવવી પડે તો કપાય. એને તો બે પૈડા વાળી કે બે પગ વાળી ગાડી છે ના કપાય. બંકો આ બંકા હેલ્મેટ કાઢ નાખ્યું હેલ્મેટ પહેરી દઈએ. જોઈ લો તો કાંટા પર ગાડી આવે છે હવે. જોઈ લો બતાવું. આવી ગઈ છે જોઈ લો ને અંદર ભરેલું શું છે જો ડાંગર ભરેલી છે. બે બંકા તો મિત્રો ડીજે વાળું ટેક્ટર આવી ગયું છે અને એની પાછળ આઈસર છે અને આપણો ભાઈ બેઠો છે. આજે તો ખુરશી બેઠા બેઠા ચાલુ છે બ્લોગ. જોઈ લો ગાડી કાઢા પર ચડે જ છે. હા ગાડી લગભગ પાછી અડધી ભરીને આવશે. પૂરો જેમ જ કરે અડધી ભરીને પાછી આવે પૂછે. હા ભાઈ તો ખાલી વજન જો એકલા જાયેલા વજન જોઈને જતા રહ્યા અને હવે પાછા ફરી મજા આવશે કાંટો કરવા માટે. ક્યાં બધું પંખો બેહી રહ્યા જઈ રહ્યા પંખો આજે થાકી ગયો છે ફરી જોઈ લવડે તો કોઈ ટ્રેક્ટર અથવા કોઈ બી ગાડી નહીં.
તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેથી યાર તમે કોમેન્ટ નહીં કરતા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવી દેજો જેથી નોટિફિકેશનમાં મારા નવા વિડીયો તમારા ફોનમાં આવતા રહે. તો ચલો મળીએ તો નેક્સ્ટ બ્લોગમાં. આજે બ્લોગનો હતો આપણો 10મો દિવસ. તો ચલો બાય બાય, જય માતાજી.